વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એનું જે ભાવિકનું અસાઇનમેન્ટ છે એનો વિભાગ બી જોઈશું ગણિતમાં. ચલો, અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી સંખ્યા લખો. કઈ કીધી છે? મોટામાં મોટી કીધી છે. તો પેલી મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો પેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની. ઉતરતા ક્રમમાં ગોઠવતા. ચલો, સૌથી મોટી કઈ છે? 8, પછી 7, પછી 4 અને પછી 2. તો હવે આની મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 8, 7, 4, 2. આ શું થશે? એની મોટામાં મોટી સંખ્યા થશે. ચલો, હવે બીજું છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. ચલો, ઉતરતા ક્રમમાં ગોઠવતા. મોટામાં મોટી કીધી હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની અને નાનામાં નાની કીધી હોય તો ચડતા ક્રમમાં ગોઠવતા. સૌથી મોટું 7, પછી 5, પછી 4 અને 0. તો મોટામાં મોટી સંખ્યા બરાબર 7540 થશે. ચલો, હવે આમાં ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં ગોઠવેલું જ છે. જો 9, 7, 4 અને 1. તો મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 9741. એની નીચે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં ગોઠવતા. ચલો, પેલી 7, પછી 6, પછી 2 અને પછી 1. તો મોટામાં મોટી સંખ્યા બરાબર 7621. એવી જ રીતે અમને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં ગોઠવતા. સૌથી મોટું 5, પછી 4, પછી 3 અને પછી 0 આવે ને. તો મોટામાં મોટી સંખ્યા કઈ આવે? સંખ્યા બરાબર 5430. ચલો, હવે નીચેની સંખ્યા વાંચો અને એનું વિસ્તરણ કરો. હવે વાંચી અને એ સંખ્યાનું શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. તો પેલી સંખ્યા છે 38400. શું છે? 38400 છે ને? 38400. તો જો એકમ, દશક, સો, હજાર, 10,000. 3 નું સ્થાન કયું છે? 3 ગુણ્યા 10,000. પછી વત્તા 8 નું સ્થાન 1000 એટલે 8 ગુણ્યા 1000. પ્લસ 4 નું 100 એટલે 4 ગુણ્યા 100. પ્લસ 0 નું 10 એટલે 0 ગુણ્યા 10 અને 0 નું 1 એકમ ઉપર એટલે 0 ગુણ્યા 1. આવી રીતે લખવાનું. ચલો, હવે બીજું શું છે? 65,740. લખીએ 65,740. ચલો, એકમ, દશક, સો, હજાર, 10,000. 6 નું સ્થાન કયું છે? 10,000. 6 ગુણ્યા 10,000. વત્તા 5 નું સ્થાન 1000. 5 ગુણ્યા 1000. વત્તા 7 નું સ્થાન 100. વત્તા 4 નું સ્થાન 10 અને 0 ગુણ્યા 1. આ રીતે લખાય. હવે આ છે 89,324. તો એકમ, દશક, સો, હજાર, 10,000. તો 8 ગુણ્યા 10,000 પ્લસ 9 ગુણ્યા 1000 પ્લસ 3 નું સ્થાન 100 એટલે 3 ગુણ્યા 100 એટલે 300 થાય. વત્તા 2 નું સ્થાન દશક
અને વત્તા 4નું સ્થાન 1. હવે આ છે 29,485. તો લખીએ 29,485. ચલ દો 85. ચલો એકમ, દશક, સો, હજાર, 10,000. 2નું સ્થાન 10,000માં છે એટલે એને ગુણ્યા 10, વત્તા 9નું સ્થાન 1000માં છે એટલે એને ગુણ્યા 1000, વત્તા 4નું સ્થાન 100માં છે એટલે 100, વત્તા 8નું સ્થાન દશક ઉપર છે એટલે 10, વત્તા 5નું સ્થાન એકમ ઉપર છે એટલે ગુણ્યા 1. હવે આને વંચાશે 20,005. 20,005 કેટલું છે? 20,005. તો આમાં આપણે કરીએ તો એકમ, દશક, સો, હજાર, 10,000. તો 2 ગુણ્યા 10,000 છે ને, અને પછી છેક આ બધા 0 0 જ છે, 5 ગુણ્યા 1. આ રીતે પણ 0 વાળું સ્થાન હોય એમાં તમે 0 ગુણ્યા 1000 ના કરો, 0 ગુણ્યા 100 ના કરો તો બી ચાલે. ચલો હવે છે નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા લખો. એના પહેલાની સંખ્યા અને એના પછીની સંખ્યા આપણે લખવાની છે. તો ચલો જોઈએ પહેલાની સંખ્યા. શું કીધું છે? પહેલું 28,439. કઈ કીધી છે? 28,439. તો લખીએ 28,439 પહેલા કઈ આવે? 38 આવે. 28,438 અને આના પછી 39 છે તો 40. 28,440. પછી છે 5,80,021 તો આવશે 5,80,019. 5,80,020 21 પછી સોરી અહીંયા 21 છે એટલે અહીંયા 20 આવશે અને અહીંયા 21 છે એટલે 22. ચલો 3,984 તો 3,983 અને 3,985. પછી 4,092 તો 4,091 અને 4,093. પછી 19,980 તો 19,979 અને 19,981. હવે છે 38,27,652 તો 38,27,651. 52 પછી કઈ આવે? 53 તો 38,27,653. આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 3. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4. શું કીધું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે. કોનો? સંખ્યા રેખાનો. ચલો તો જોઈએ. અહીંયા સંખ્યા રેખા હું દોરી દીધી છે. તમારે આવી રીતે દોરી દેવાની સ્કેલની મદદથી. 1 2 0 એ 0 1 2 3 એમ 12 અથવા તો 15 સુધી. ચલો 2 ગુણ્યા 6 તો 2 ને 6 વાર કુદાવવાના. 1 થયું, પછી 2 3 4 5 અને 6. તો કેટલું આવે છે? 2 ને 6 વાર કુદાવ્યું તો 6 દુ 12 એટલે આવશે 12. અહીંયા લખીએ 2 ગુણ્યા 6 બરાબર 12 થાય ને? 2 ગુણ્યા 6 બરાબર 12. ચલો હવે 0 થી કરી જમણી બાજુ 2 થી 6 આગળ વધીશું એટલે 12 પર પહોંચીશું. પછી છે 3 ગુણ્યા 3 તો 0 થી શરૂ કરવાનું. પહેલું સ્ટેપ કેટલા લેવાનો? 3 નો. 1 વાર 3 3 વાર 3 લેવાના છે. પછી 1 2 ને 3 એટલે બીજી વાર 3 અને 1 2 ને 3 એટલે આ ત્રીજી વાર 3. એટલે થયું. તો 3 ગુણ્યા 3 કેટલું થયું? 3 ગુણ્યા 3 કેટલો જવાબ આવ્યો? 9. ચલો હવે 4 ગુણ્યા 2 4 ને 2 વાર કરવાના. 0 થી લઈ આ 1 વાર 4 અને આ બીજી વાર 4. તો 4 ગુણ્યા 2 કેટલા થશે? 8 થશે.
ચલો હવે છે 5 ગુણ્યા 2 ચોથું. તો આ પહેલી વાર આ 5, પછી ત્યાંથી પાછું બીજું 5, એટલે શું આવશે? 5 ગુણ્યા 2 એટલે 10 આવ્યું ને? 10. 5 ગુણ્યા 2 એટલે 10. ચલો હવે કીધું છે નીચેની સંખ્યાના પ્રથમ 5 અવયવી. અવયવી એટલે એના ગુણક. આપણે ધોરણ 5માં ગુણી ગયા. ગુણક અને અવયવ. ગુણક એટલે એનો ઘડ્યો, અવયવી એટલે એનો ઘડ્યો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16, 4 પંચા 20. એવી રીતે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 અને 12 પચાસ 60. 15 ના અવયવી 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60 અને 15 પા 75. ચલો હવે નીચેના તમામ અવયવો લખો. તો પહેલા તો આપણે અવયવ કરીએ, એમના દોરીએ. ચલો 15 એકા 15, પછી 2 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં હા આવે. ક્યારે આવે? 5 તેરી 15. પછી ના આવે એટલે એના અવયવ લખી દઈએ. કેટલા આવશે? 1, 3, 5 અને 15. અવયવ બરાબર 1, 3, 5 અને 15. હવે 24 ના. 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 ચોક 24. તો એના અવયવ કેટલા આવશે? 1, પછી 2, પછી 3, 4, 6, 8, 12 અને 24. ચલો 21 ના. 21 એકા 21 અને 7 તેરી 21. એટલે એના અવયવ કેટલા થશે? 1, 3, 7 અને 21. જે ઘડિયામાં આવતું એમાં લખી દેવાના. પછી 27. તો 27 એકા 27, 2 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં હા. 9 તેરી 27, 6, 7, 8, 9 આવી ગયું. હવે તો એના અવયવ આવશે 1, 3, 9 અને 27. હવે 36. તો 36 એકા 36, 18 દુ 36, 12 તેરી 36, 9 ચોક 36 અને 6 6 36. તેના અવયવ લખીએ આપણે. 1, 2, 3, 4, 6, 9. ડબલ સંખ્યાઓ તો એક જ વાર લખાય. 9, 12, 18 અને 36. એના શું થયા? અવયવ થયા. હવે 7મો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માટે તમારે શું કીધું છે? 30 અને 42. તો આવી રીતે 30 અને 42 ના અવયવ પાડવાના. ચલો 30 નું અવયવ 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકા 5, 21 દુ 42, 7 તેરી 21 અને 7 એકા 7. તો લખીએ 30 બરાબર કેટલું આવ્યું? 2, 3 ને 5. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 42 બરાબર કેટલા આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આવ્યું. કરીએ ને આપણે અહીંયા જોઈએ. 2 તેરી 6 અને 6 પંચા 30, એટલે 2 તેરી 6 અને 6 સત્તા 42 આવી ગયા. તો ચલો હવે આમાં ગુસા એટલે શું થયું? ગુસા એટલે એ બે સંખ્યા જે બે અવયવ પાડ્યા આપણે, તો આ કોમન છે, આ કોમન એટલે 2, 3 કોમન અને 3 કોમન એટલે 3. એટલે આનો ગુસા કેટલો થશે? 3 દુ 6 ગુસા આવે. 30 અને 42 નો ગુસા કેટલો આવે? 6. ચલો હવે એવી રીતે છે 27 અને 63. તો કરીએ અહીંયા 27 અને અહીંયા 63. ચલો 2 ના ઘડિયામાં તો ના આવે, કેમ? છેલ્લે 2 બેકી સંખ્યા હોય તો જે 3 ના ઘડિયામાં હા. ક્યારે? 9 તેરી 27, 3 તેરી
9, 3 એકા 3. હવે આ 21 તેરી 63, 7 તેરી 21 અને 7 એકા 7. ચલો 27 બરાબર 3 તેરી 9 તેરી 27 અને 63નું આવશે 3 તેરી 9, 9 સત્તા 63. થઈ ગયું ને 63. ચલો હવે ગુસાઅ બરાબર શું આવશે? કોમન 1, 1 વાર 3, બીજી વાર 3, એટલે ગુસા કેટલો આવશે? 9 આવશે. ચલો હવે 66 અને 110. 66, 110 બે વડે ચાલશે? હા. 33 દુ 11 તેરી અને 11 એકા. ચલો બે વડે 2, 2 પંચા 10, 2 પંચા 10, 11 પંચા 55 અને 11 એકા 11. ચલો 66ના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 11. 110ના 2 ગુણ્યા 5 ગુણ્યા 11 થાય ને? 2 તેરી 6 અને 11 છક 66, 2 પંચા 10, 10 ગુણ્યા 11 ડામ 110 થાય ને? આવી ગયા. હવે એનો ગુસા એટલે એમાં કયો સામાન્ય દેખાય છે તમને? એક તો 2 અને 11. 2 ગુણ્યા 11 ગુણાકાર કરવાના, 11 દુ 22, એટલે એનો ગુસા કેટલો આવ્યો? 66 અને 110નો ગુસા 22. ચલો હવે છે 48 અને 64. કરીએ અહીંયા 48 અને 64 તો કરીએ. 2 છે એટલે 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. એવી રીતે બે વડે ચાલશે, છેલ્લે 2 છે એટલે 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. ચલો લખીએ અહીંયા 48ના અવયવ 1, 2, 3, 4, 4 વાર 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. એવી રીતે 64ના 6 વાર 2, 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. હવે જો એક વાર 2 ગુસાઅ બરાબર 2, આ બીજી વાર ગુણ્યા 2, આ ત્રીજી વાર ગુણ્યા 2 અને આ ચોથી વાર. એટલે કેટલો થયો? 2 દુ 4 દુ 8 દુ 16 ગુસાઅ થયો. ચલો હવે જોઈએ 28 અને 34. તો આપણે ખબર છે 14 દુ 28, 7 દુ 14 અને 7 એકા 7. એવી રીતે 34 તો 17 દુ 34 અને 17 એકા 17. 28ના અવયવ લખીએ. 2 દુ 4, 4 સત્તા 28 અને 34ના 2 17, 17 દુ 34. હવે ગુસાઅ કેટલો આવશે? 2 અને 2 જ ગુસાઅ આવ્યો.